જામનગર ખાતે કલેક્ટરશ્રીને રજૂઆત અને આવેદન સહ વિનંતી પણ કરવા આવ્યા છીએ કે રાજકોટના કે જે ક્ષત્રિય આગેવાન છે પીટી જાડેજા એમને પાસાની કલમ હેઠળ જેમની વિરુદ્ધમાં ખોટી કલમો એડ કરીને એમને અત્યારે સાબરમતી જેલમાં મૂકવામાં આવ્યા છે। તો પહેલી અમારી રજૂઆત એ છે કે જે પાસા જેવી ખોટી કલમો છે એમને દૂર કરવામાં આવે અને એમને બીજી રજૂઆત એ છે કે એમને વહેલી તકે રિહા કરવામાં આવે, કારણ કે પીટી જાડેજા એક ક્ષત્રિય આગેવાન છે અને સમાજમાં ખાલી પોતાનો સમાજ નહીં પણ અન્ય સમાજના લોકોને પણ ખૂબ મદદરૂપ થાય એવા વ્યક્તિ છે। તો જો આવા વ્યક્તિઓ સાથે આવો અન્યાય કરવામાં આવે તો આજ મને એવું લાગે છે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા, જેવી રીતે આપ મીડિયા મિત્રો જાણો છો કે પાછલી 4 જુલાઈએ અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સાહેબને જે મામૂલી મંદિરનો વિવાદ, જો કે જેના ટ્રસ્ટી પણ પીટી જાડેજા ખુદ છે અને એના ડોનર પણ એ જ છે, એને એક મામૂલી વિવાદમાં કિનાખોરી પૂર્વક પાસા જેવા શસ્ત્રોમાં રાત્રિના એની ધરપકડ કરેલ છે કે જે કોઈ ઉગ્રવાદી અથવા દેશદ્રોહીને જે રીતે પકડતા હોય એ રીતે એને પાસા અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલેલ છે। તો એના વિરોધમાં આ સ્વયંભૂ આખા ગુજરાતમાં જે વિરોધ પ્રવર્તે છે એના અનુસંધાને જામનગર જિલ્લાના તમામ સંગઠન શ્રી રાજપૂત કરણી સેના તથા શ્રી રાજપૂત જેટલી સંગઠન છે સર્વે એના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે અને એનો અમે સખત વિરોધ દર્શાવ્યો છે। જે તમે આ સંખ્યા સ્વરૂપે ક્ષત્રિય ભાઈઓ જે ભેગા થયા છે એને તમે જોઈ રહ્યા છો અને આવનારા દિવસોમાં સરકાર કોઈ યોગ્ય પગલાં નહીં લે તો આના સખત અને ખૂબ ઉગ્ર પ્રત્યાઘાત પડશે। સરકારશ્રીને અમારી નિવેદન છે કે પીટી સાહેબને તાત્કાલિક મુક્ત કરે અને યોગ્ય પગલાં લઈ અને ક્ષત્રિય સમાજને યોગ્ય ન્યાય આપે। જય હિન્દ, જય ભારત।